બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના પાણીગેટ સ્થિત આવેલ બાવામાનપુરા ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ બાવામાનપુરા મદ્રસાએ આલા હઝરત પાસે આવેલા ગોસિયા એપાર્ટમેન્ટ પાસે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું ગંદુ પાણી રોડ પર વહેતો રહે છે, જેના કારણે મચ્છર ઉપદ્રવનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારે ત્યાં નાના બાળકો એના કારણે બીમાર થયા છે। જો કોઈ ભયંકર બીમારીમાં સપડાઈ જાય તો તેનો જિમ્મેદાર કોણ? વધુમાં સ્થાનિક લોકો મીડિયાએ સમક્ષ જણાવ્યું હતું કે અહીં ધાર્મિક સ્થળો પણ આવેલા છે, આવવા જવામાં તકલીફોનો સામનો કરવો પડે છે। છેલ્લા ઘણા સમયથી અમે લેખિત મૌખિક ફરિયાદો કરી છે, છતાં કોઈ ધ્યાન આપવામાં આવતો નથી અને આવે છે તો પણ સળિયા મારીને જતા રહેશે। એક વખત આનું નિરાકરણ લાવો તેમ જણાવ્યું હતું અને તેમ જણાવી મહિલાઓ હલ્લાબોલ કરી હતી। વધુમાં તેમને જણાવ્યું હતું કે અમોને પીવાનું પણ શુદ્ધ પાણી મળતું નથી। પીવાનું પાણી ગંદુ, કાળું, દુર્ગંધ મારતું આવે છે। અમારી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી હતી। સાંભળો મીડિયા સમક્ષ સ્થાનિક રહીશો શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। सुना है अभी हाय कॉर्पोरेशन हाय 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 कॉर्पोरेशन हाय 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 कॉर्पोरेशन हाय 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 कॉर्पोरेशन हाय 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 कॉर्पोरेशन हाय 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 कॉर्पोरेशन विस्तार के हमें શું સમસ્યા છે અહીંયા? આ સમસ્યા 6 મહિનાથી છે અને અહીંયા વારંવાર મેન્યુઅલ ઉભરાય છે, એનું પાણી બહાર આવે છે, અંદરથી મેન્યુઅલ ખડકાઈ ગયું છે। એની માટે 5 કે 6 વખત કમ્પ્લેન આપી છે તો એ કોઈ ધ્યાન આપતા નથી। વારંવાર અહીંયા પ્રોબ્લેમ થાય છે, વારંવાર લોકો આવે છે, ખાલી સળિયા મારીને જતા રહે છે અને એવું કહેવામાં આવે છે કે બજેટ પાસ થયું નથી, સાહેબ બદલાઈ ગયા છે, આજે આ થયું, કાલે એ થયું, કોઈ ધ્યાન આપતું નથી। તમારી માંગ શું છે અહીંયા? આ જે મેન્યુઅલ ખરાબ છે એને રિપેર કરવાનું છે અને વચ્ચે એક આગળ નવું મેન્યુઅલ નાખવાનું છે, જેનાથી ઈઝી થઈ જાય અને વારંવાર પાણી બહાર ના આવે। આ કેટલા સમયથી આવું ચાલે છે? આ 6 મહિના તો થઈ ગયા। તમે કમ્પ્લેનો કરી છે? હા, 3 થી 4 વાર અમે કમ્પ્લેન કરી છે। અહીંયાથી લેડીઝો લઈને તે વોર્ડ ઓફિસે ગયા હતા, સાહેબને પણ મળીને આવ્યા છે, હજી લગીન કોઈ પ્રોબ્લેમ જી લેખિત મૌખિક બંને કરી છે। અને આ કયો વિસ્તાર લાગે છે? બાવામાનપુરા દારૂલ માલાજતની પાસે। કયો વોર્ડ નંબર લાગે છે? વોર્ડ નંબર 15। શું નામ છે આપણું? मोहम्मद आबिद मेमन। मैं पानी गेट बामनपुरा से बोल रही हूँ। आला हजरत मदरसे के पास से बोल रही हूँ। आज से 6 महीने पहले से ये पानी की तकलीफ है गटर की, और हमने 6 महीने पहले कंप्लेन करी थी, पर कोई कुछ लाता नहीं है। बोलते हैं कि ऑर्डर आएगा ऊपर से, जब आकर हम बना देंगे, पर कुछ आता नहीं है। गटर वाले आते हैं, साफ करके चले जाते हैं, सलिया मार के चले जाते हैं, वो भी छोड़ के चले जाते हैं। 6 महीने बार 2 दिन में बुलाने पड़ते हम लोग तकलीफ में, मच्छर ज्यादा होता है, पानी भरा हुआ है, सब नमाज पढ़ने जाने वालों को भी तकलीफ होती है। यहाँ धार्मिक है। हाँ, और आयशा अपार्टमेंट गोसिया फ्लैट के पास में भी ये ज्यादा तकलीफ रहती है। ये तकलीफ दूर करते नहीं है हम, इसलिए मेरा नाम राबिया बानू पठान। घंटी क्लिक करो जेથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।